નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, અત્યારના સમયમાં સમાજ દ્વારા ઘણા બધા જે નવા પ્રયત્નો જે કરવામાં આવ્યા છે, સમાજ દ્વારા અત્યારે બંધારણ બદલવાની સાથે સાથે નવા નિયમો લાવવાની સાથે સાથે કંઈક સમાજમાં નવું કરવાની એક શરૂઆત થઈ છે કે જેની શરૂઆત એ અત્યારના સમયમાં પાટીદાર સમાજથી થઈ. પાટીદાર સમાજ બાદ જોવા જઈએ તો જે ઓબીસી આગેવાન તેમાં આગળ આવ્યા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા જે એક શરૂઆત કરવામાં આવી. ત્યારબાદની વાત કરવામાં આવે તો ઠાકોર સમાજની જે બેઠક મળી અને બેઠકમાં જે અલગ અલગ જે નિયમોને લઈને જે ચર્ચા વિચારણા થઈ અને ચર્ચા વિચારણાની સાથે સાથે જે 14 જેટલા અલગ અલગ નિયમો પણ બનાવવામાં આવ્યા કે જેમાં કહેવામાં આવ્યું કે અત્યારની પરિસ્થિતિમાં શું થઈ શકે શું નહીં એ બધું જ, જેમાં સગાઈમાં કેટલા વ્યક્તિઓ લઈ જવાના, લગ્નમાં કેટલા લઈ જવાના, એવી બધી જ બાબતોને ચર્ચા થઈ. પણ આજે ચર્ચા એ પણ કરવાની છે કે અત્યારના સમયમાં જ્યારે સમાજના જે અગ્રણીઓ દ્વારા નિયમો બનાવવામાં આવે છે, પણ એ નિયમોનું અમલીકરણ કેટલા અંશે થાય છે. ઘણી બધી વાર એમ પણ કહેવામાં આવતું હોય છે કે અત્યારના સમયમાં 4 થી 5 જણ અત્યારે તો જે નિયમો તો લે છે અને તેની સાથે તેનું અમલીકરણની પણ જે વાત જોવા મળે છે. પણ ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે ના ભાઈ, અમારે આ નથી કરવું તો શું, એ પણ એક સવાલ અત્યારે યથાવત જોવા મળતો હોય છે. ત્યારે આજનો આ મુદ્દો એટલા માટે જ લેવામાં આવ્યો છે કે સમાજ દ્વારા નિર્ણયો ઘણા સારા લેવામાં આવે છે, પણ તેની સાથે આ તમામ નિર્ણયોને દરેક લોકો અમલીકરણમાં લે તે પણ અત્યારના સમયમાં બહુ જરૂરી બની ગયું છે. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ સામાજિક વિશ્લેષક છે, રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે જ ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર પણ આપણી સાથે જોડાઈ ગયા છે રાયકરણજી ઠાકોર. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. સોરી રાયકરણજી, હું આપનાથી શરૂઆત કરીશ. આજે જે પ્રમાણે બદલાવ લાવવાની એક બાદ જે દરેક લોકો અત્યારે તો કરતા હોય છે કે ના અમે બદલાવ લાવીએ છીએ, અને આજે તમે રાયકરણજી 14 જેટલા અલગ અલગ જે નિર્ણયો લીધા અને સમાજમાં જે એક નવું બંધારણની સાથે એક નવી જે આ શરૂઆત કરવામાં આવી. સૌથી પહેલાં તો આપ આ જે નવા નિયમોને કઈ રીતે જોઈ રહ્યા છો અને દરેક લોકોને ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે બંધારણના સમય ઘડતરના સમય ક્યાંક સમાજના તમામ લોકોને પણ એમ કહેવાય ને કે આમાં કયા સુધારાઓ જોઈએ છે તેને લઈને પણ એક ચર્ચા કરવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે. રાયકરણજી, સૌથી પહેલાં તો આ નવા સુધારા અત્યારના સમયમાં કેટલા જરૂરી હતા? સમાજ છે એની અંદર એજ્યુકેશનનું પ્રમાણ ખૂબ ઓછું અને લેસ એજ્યુકેશન લોઅર ઇકોનોમીમાં અમારો સમાજ ફસાયેલો હતો. અને એની અંદર સૌથી ગુજરાતનો મોટો સમાજ અને ગુજરાતનો મોટો સમાજ આજે આવી પરિસ્થિતિમાં ફસાયેલો હોય ત્યારે તેની અમે નાના સ્તરે ચર્ચા કરતા હતા. ક્યાંક એવું પણ બનેલું કે નાના નાના ગ્રુપોની અંદર અમુક ગોળોની અંદર આ બધું બંધારણ ક્યાંક ક્યાંક લાગુ હતું જ, પરંતુ જે આખા પરિપ્રેક્ષની અંદર આખા ઉત્તર ગુજરાતની અંદર તે લાગુ કરવાનો પ્રશ્ન આવ્યો. એ કેમ આવ્યો? કારણ કે અમુક જગ્યાએ લોકો ખૂબ આના પીડિત હતા. કેટલાક દૂષણોને કારણે સમાજને ખૂબ મોટું નુકસાન થતું હતું, સમાજ લૂંટાતો હતો. અને આવી પરિસ્થિતિની અંદર ક્યાંક સમાજના પ્રતિનિધિત્વની થોડી કમી હોય કે પછી ક્યાંક અન્ડરસ્ટેન્ડિંગની કમી હોય, તેના કારણે આખા ગુજરાતની અંદર આ વસ્તુ લાગુ થઈ શકતી નથી. ત્યારે ગ્રાઉન્ડ લેવલથી ચર્ચા કરી અને ઠેઠ અમારા ટોપ લેવલના લોકો સાથે, આગેવાનો સાથે ચર્ચા થઈ
અને આની લગભગ લાભ પાંચમથી શરૂઆત કરીને આજ દિવસ સુધી તે તમામ સ્તર ઉપર આની ચર્ચા થઈ અને ચર્ચાના અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આપણે સમાજની અંદર જો સમાજને આગળ લાવવો હોય તો આવા કુરિવાજો દૂર કરી અને ઇકોનોમીને પાવરફુલ કરવી પડે. કારણ કે ઇકોનોમી આજે પાવરફુલ ના થાય તો આજે જમાનો ઇકોનોમીનો છે અને એ ના હોય તો તમે શિક્ષણ ના લઈ શકો. રાયકરણજી, જી રાયકરણજી, આ ઇકોનોમી પાવરફુલ કરવા માટે નિર્ણય લીધો છે કે સમાજને પાવરફુલ કરવા માટે? ઇકોનોમી પાવરફુલ થાય તો જ સમાજ પાવરફુલ થાય, કારણ કે આજે ઇકોનોમી વગર ચાલતું જ નથી. જી, એટલે આ ઇકોનોમી માટે જ મુખ્ય નિર્ણય લીધો છે એમ? મુખ્ય આશય આમાં તમે બધા અમારા 15 મુદ્દાઓને જો તો એની અંદર તમામ મુદ્દા કે એમાં લોકોને ઓછા લઈ જવા, ક્યાંક ને ક્યાંક ઓછું એ કરવું, ક્યાંક મરણ પ્રસંગની અંદર ખીચડી કડી, આવા બધા જે નિર્ણયો છે ને તેની અંદર મુખ્ય આશય ઇકોનોમીનો અને ઇકોનોમીની સાથે એને અવેરનેસ કરવાનો કે જે એના પૈસા બચે, મહેનત મજૂરી કરીને પૈસા કમાય અને એ પૈસા એ એના એજ્યુકેશન, એના બાળકોના એજ્યુકેશન તરફ વાપરે. મુખ્ય આશય અમારો આ છે. ઓકે, જે પ્રમાણે અલગ અલગ નિર્ણયોની તો વાત થઈ, રાયકરણજીએ કહ્યું કે ના, જો ઇકોનોમી સુધરશે તો આપોઆપ અત્યારે તો જે સમાજ પણ આગળ આવશે. ને જે રીતે આજની વાત એ જ છે કે હવે સમાજનો ધણી કોણ? અત્યારના સમયમાં નવા સુધારાની સાથે બંધારણમાં જે બદલાવ માટેનો જો એક પ્રયાસ છે અને તેમાં પણ અલગ અલગ સમાજ આગળ આવ્યું છે. આ સાથે જ વિરાંગભાઈ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સરદાર પટેલ ગ્રુપના મધ્ય ગુજરાતના અધ્યક્ષ છે. વિરાંગભાઈ, આપનું પણ સ્વાગત છે. વિરાંગભાઈ, પાટીદાર સમાજ અત્યાર સુધી ઘણી બધી બાબતોને લઈને આગળ તો આવ્યો છે, પણ અત્યારના સમયમાં કેટલી બાબતો હજુ પણ જરૂરી છે સમાજને આગળ લાવવાની અને તેની સાથે અલગ અલગ નિયમો લેવાની. તો હવે પાટીદાર સમાજ તેને લઈને આગામી સમયમાં કઈ રીતના નિયમો બનાવશે? અને નિયમો તો તમે બનાવ્યા, પણ હવે અમલીકરણનું પણ શું? ચોક્કસ. જ્યારે પણ તમે જુઓ, શિક્ષણ ક્ષેત્રમાં પણ આજે પાટીદાર સમાજ આગળ છે. કોઈ પણ રીતે આજે પૈસા ટકે પણ સુખી છે, બધી રીતે આગળ છે. પણ જ્યારે એસપી તરીકે વાત કરું, સરદાર પટેલ ગ્રુપની અંદર છું, તો દરેક સમાજને હિતને ધ્યાનમાં લઈ અમે દરેક મુદ્દા ઉઠાવ્યા છે. તમે LRD આંદોલન લઈ લો, એમાં પણ જે બહેનોને પોલીસમાં ભરતીમાં જે અન્યાય થયો હતો, બરાબર. ત્યાર પછી અનામત આંદોલન લઈ લો, જેમાં પણ આપણે 10% સુવર્ણ સમાજ માટે અનામત બધાને અપાઈ. ત્યાર પછી આપણે લવ જેહાદનો કાયદો પસાર કરવા માટે પણ જબરદસ્ત લડત આપીને એમાં પણ આપણે 60-70% જેવા સફળ થયા. અને આજે ચોથી જે અમારી લડત છે, જે ચાલુ છે, કે સર્વ જ્ઞાતિનો બહુ સળગતો પ્રશ્ન છે. જ્યારે પાટીદાર એસપી જ્યારે પણ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો છે ને, એનો લાભ બધાને થયો છે. આજે આ અમારી એકલી પાટીદાર જ્ઞાતિ માટે નહોતો, પણ સમગ્ર જ્ઞાતિનો સળગતો પ્રશ્ન હતો. અને એ પ્રશ્નની વાચા આપવા માટે આજે અમે 5 વર્ષથી આ 5 મુદ્દા પર અમે સરકાર સામે લડી રહ્યા છે. અને ખરેખર જો વિચારો દઈશું તો મેરેજ વસ્તુ જે છે, દીકરી આજે ભાગી જવાનો જે પ્રશ્ન ઉભો થયો, રોજ એક ને એક બે પ્રશ્ન આપણી સમક્ષ આવતા હોય છે, બરાબર. તો આ બાપની જે 20 વર્ષની જે આજે દીકરીને મોટી કરી હોય, અમારી પાસે એવા કેસ આવતા અમે જયારે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ ત્યારે દીકરી બાપને ઓળખવાનું ના પાડી દે છે, બરાબર. તો આવા સમયે એક બાપની લાગણી ને વ્યથા અમે અનુભવીએ છીએ. અને આ એકલા પાટીદાર સમાજનો પ્રશ્ન નથી, દરેક સમાજનો બહુ ગંભીર પ્રશ્ન હતો. અને એનાથી ખરેખર જો આ કાયદો સરકાર બનાવે, અમારી તો લડત ચાલુ જ છે, એનાથી સમગ્ર લોકોને ફાયદો થવાનો છે. વિરાંગભાઈ, જે અમુક નિયમો અને બંધારણ જે ઘડ્યું કે ના અત્યારે આટલું થવું જોઈએ, પણ જો અમુક જગ્યાએ અમલીકરણ ન થાય તો શું? ચોક્કસ. અમે જે 5 મુદ્દા આપ્યા છે, અમને આશા છે કે 100% એમાં અમે સફળ થઈશું. નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે GMDC ગ્રાઉન્ડ ફરી પાછું ભરીશું. નહીં, વિરાંગભાઈ, એ તમે મુખ્યમંત્રીને કે એમને રજૂઆત કરશો, પણ જો તમારા સમાજમાં જો કોઈએ પાલન એનું ન કર્યું તો શું? નહીં, તો નિયમ બનશે, પાલન કરવું પડશે. અમે કોઈ પ્રેમ લગ્ન વિરોધી છે જ નહીં. ના થયું તો શું, એમ કહું છું તમને.
ને કાયદો બની ગયા પછી તો કરવું જ પડશે ને, એ પ્રમાણે જ ચાલશે ને. કાયદો બની જાય બરાબર છે, પણ તો પણ અમુક અમુક કે ના અમે અમારું અત્યારે હાલ તો કરીશું, ભલે સમાજ જે કહે, તો ત્યારે શું તો પછી વિરાંગભાઈ? બંનેની સંમતિ તો કઈ વાંધો નથી ને. અમારી પાસે તો પ્રશ્ન આવે, દીકરીના બાપ અમારી પાસે લઈને આવે, તો અમારું તો કામ જ છે કે દીકરીને ગમે જાતીને પાછી Okay. લાવીને આપવાની અમારે. ઓકે, તો એમાં કોઈ વાંધો નહીં એમ ને? ઓકે 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 રાયકરણજી, એક બાબત આપને પણ પૂછવી છે. જે રીતે તમે નવા બંધારણની જે આ બાબત જે કરી, અને એમાં પણ જો અમુક વ્યક્તિઓ જો તેમાં એમ કે ના અત્યારે તો આ વસ્તુ ખોટી, કે ના આ વસ્તુ નથી કરવાની, તો તેના માટે શું? આમાં મુખ્ય અમારો આશય તમને અગાઉ મેં જણાવ્યો જ છે. આમાં લોકોની માંગ હતી, સમયની માંગ છે એવી કે સમાજને આગળ વધવું હોય તો સુધારા તરફ આગળ જવું જોઈએ. અને અમે જ્યારે સંમેલન કર્યું કાલે, ત્યારે સૌથી વધારે લોકો એક્સાઇટ હતા જ આમાં કે આ વસ્તુ લાગુ કરવાની વર્ષો પહેલા જરૂર હતી, તે આપણે મોડા પડ્યા છીએ. અને આજે તમામ લોકો એ બાબતને એક્સેપ્ટ કરી છે કે ચોક્કસ આ વાત, એટલે અમારે મુખ્ય આશય જનજાગૃતિ કરીને આ લોકો સુધી અવેરનેસ કરીને આ વસ્તુ કરવાની હતી. એટલા માટે અમે લગભગ ત્રણેક મહિના આની મુવમેન્ટ ચલાવી છે, અને એ 2-3 મહિનાની મુવમેન્ટની અંદર લોકો ખૂબ અવેરનેસ થયા છે. અને આજે અમે જ્યારે એમનું બંધારણ ત્યાં વંચાયું, અને ત્યારે એ વખતે ખૂબ તાળીઓ પડી, અને એના ઉપરથી અમને એમ લાગ્યું કે લોકોના દિલની અંદર વાત હતી, એ આજે આગેવાનોએ કરી છે. એટલે ચોક્કસ મને આશા છે કે ચોક્કસ બધા જ લોકો આનું પાલન કરશે. ઓકે, ચોક્કસ આશા છે કે ના પાલન કરશે તેમ. રાજેશભાઈ, હવે મુખ્ય સવાલ. રાજેશભાઈ, તમે મેં તો બહુ બધી ડિબેટ કરી અલગ અલગ મુદ્દાઓને લઈને, પણ રાજેશભાઈ, આ જ્યારે સમાજની વાત આવે છે, બંધારણની જ્યારે વાત આવતી હોય છે સમાજની, અને આપે પણ જોયું છે, હું કોઈ એક પર્ટિક્યુલર સમાજની નહીં વાત કરું, પણ ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે ના અમુક વાર નિયમો તો બનાવી દેવામાં આવે છે, નવું બંધારણ ઘડી લેવામાં આવે છે, આશય બહુ સારો છે, એમાં કોઈ ના નહીં કે ના આપણે સમાજને આગળ લઈ જવો છે, એક પ્રતિષ્ઠિત સમાજ બનાવવાનો છે, પણ તેમાં પણ ઘણી બધી વાર એવું થતું હોય છે કે ભાઈ આ તો સમાજનું છે ને, અમારે નથી માનવું, અમે તો અમારી રીતે જ કરીશું. એ પ્રકારની પણ ક્યાંક બાબત જે રાજેશભાઈ અત્યારે તો જોવા મળતી હોય છે, ને ક્યાંક વિશ્વાસમાં લેવાની એક બાબત સામે આવતી હોય છે. તો પછી ત્યારે સવાલ એ પણ થાય છે કે ભાઈ અમને તો નહોતું કહ્યું, અમને તો નહોતું સમજાયું, ચલો એ કર્યું તો એ અત્યારે તો બીજા માટે, અમારા માટે નહીં. ત્યારે એક સવાલ એમ થાય છે કે ભાઈ એ કેમ અમારા જે નિર્ણયો લે, અમે અમારી રીતે વિચારીશું, એવું પણ ક્યાંક સામે આવતું હોય છે. ત્યારે સવાલ એક આવીને ઊભો રહેતો હોય છે કે સમાજનો ધણી કોણ? એક બાબત અત્યારે તો ત્યારે આવીને ઊભી રહી જતી હોય છે. આપની પ્રતિક્રિયા? ના, બિલકુલ તમારી વાત સાચી છે, પણ તમે પુરાતન કાળથી જુઓ તો સમય સમયે યુગાંતર જે રીતે દશકાઓ બદલાયા છે, એ પ્રમાણે પરિસ્થિતિ બદલાઈ છે, અને પરિસ્થિતિ પ્રમાણે સમાજ બદલાયા છે. સમાજની અંદર જો સુધારણાની જે ઝુંબેશ છે એ ના ચાલી હોત તો આજે પણ દીકરીઓને આપણે દૂધ પીતી કરી રહ્યા હોત. આજે પણ જે દહેજનો રાક્ષસ છે, જે ઘણા ઘરોને ભરખી જતો હતો, એ દહેજ વિરોધી જે કાયદો છે એ ત્યાં આગળ ના બન્યો હોત. ડોમેસ્ટિક વાયોલન્સની સામેનો જે રક્ષા આપતો કાયદો છે એ કાયદો ના બન્યો હોત. એટલે સમાજ જે છે એ ચિંતન કરતો હોય છે, ચિંતન કરી અને વાસ્તવિક જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ પ્રમાણે સમાજને જોડવાની કોશિશ કરતો હોય છે. આપણી સામે બે સમાજ છે. એક સમાજ જેનું પ્રતિનિધિત્વ રાયકરણજી કરી રહ્યા છે, એમણે શરૂઆતમાં જ એક શબ્દ વાપર્યો કે લેસ ઇકોનોમી અને લેસ એજ્યુકેશન. અને બીજી તરફ વિરાંગભાઈ બેઠા છે, એમણે કીધું કે અમારો સમાજ શિક્ષણની રીતે પણ સમૃદ્ધ છે અને આર્થિક રીતે પણ સમૃદ્ધ છે. જે સમાજ શિક્ષણ અને આર્થિક રીતે સદ્ધર થઈ ગયો છે, એ સમાજ સંસ્કારોની ચિંતા કરી અને સમાજની અંદર સુધારણાઓની વાત કરે છે. બીજી તરફ ઠાકોર સમાજ, જે બહુ જ બહોળી સંખ્યામાં છે, પણ શિક્ષણથી વંચિત રહી જવાના કારણે એ જે છે એની મુખ્ય ધારાની અંદર જે રીતે સ્પર્ધાત્મક રીતે બીજા સમાજોની સાથે ઉભો રહેવો જોઈતો હતો, એ નથી ઉભી રહી શક્યો, એની ચિંતા છે. કોઈ પણ સમાજનું ઘડતર જે છે શિક્ષણથી થાય,
એ કહી રહ્યા છે કે આર્થિક સદ્ધરતાની વાત કરે છે, પણ આર્થિક સદ્ધરતાનો પાયો શિક્ષણમાં છે. શિક્ષણ હોય તો સમજ આવે. તમે જે કહો છો ને કે સમાજના લોકો તો આ બધું કરે, પણ કેટલાક લોકો છે એને ના સ્વીકારે, તો એ સ્વીકારતા થાય એના માટે શું કરવું પડે? તો સામાજિક સ્તરે અને શૈક્ષણિક સ્તરે તમારે એમને સમૃદ્ધ કરવા પડે, એમની જનજાગૃતિ કરવી પડે. અને એની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? તમે કીધું સમાજના ધણી કોણ? તો જે સમાજનું નેતૃત્વ કરતા લોકો હોય, કે જે સમાજના મોભી હોય, એમણે એમના ઘરથી એની શરૂઆત કરવી પડે. જ્યારે પાટીદાર સમાજનો કરોડપતિ વ્યક્તિ હોય, એ પોતાની દીકરીને સમૂહ લગ્નની અંદર પરણાવે, કે એ 100 માણસની અંદર પોતાના લગ્ન કરે, એટલે સામાન્ય રીતે એ મેસેજ જે છે આખા સમાજની અંદર જાય. અને એ મેસેજ સમાજની અંદર જાય એટલે નાનો માણસ છે એને કરવું છે સામૂહિક રીતે, પણ સમાજમાં કેવું લાગશે કે ભાઈ એના બાપ પાસે એટલી પૈસા નતા કે એકની એક દીકરીને આવી રીતે સમૂહમાં પરણાવી. આ જે એક સમાજની દ્રષ્ટિકોણથી લોકો પોતાની જાતને રોકતા હોય છે, એને પ્રોત્સાહન મળે. ઠાકોર સમાજની અંદર વ્યસન મુક્તિનું એક બહુ મોટું આંદોલન ત્યાં આગળ ચાલ્યું. એના પછી એમના દીકરાઓને પોલીસ ભરતીની અંદર જાય એના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું એક અભિયાન ત્યાં આગળ ચાલ્યું. એટલે જ્યારે જ્યારે જે સમાજ આ પ્રકારનું એક આહવાન કરે અને સમાજને જે છે મુખ્ય ધારા સાથે જોડવા માટે સામાજિક સશક્તિકરણથી, સમાજના બંધારણો છે ભારતના બંધારણ કરતા જુદા હોય છે. આપણું ઘર હોય તો આપણા ઘરનું પણ એક બંધારણ હોય, કે રાત્રે 10 વાગે હોય તો આપણે એવી અપેક્ષા રાખતા હોઈએ કે દીકરા દીકરીઓ રાત્રે 10, 10:30 સુધીમાં ઘરે પરત ફરી જાય, જો એવું કોઈ કામ ના કરતા હોય તો. આ એક નહીં બોલાયેલું બંધારણ છે ઘરનું, કે ભાઈ સાંજે બધા એક સાથે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે જમીશું. તો આ કોઈ કાયદો નથી, પણ એ પરિવારનું બંધારણ છે. એવી રીતે પરિવારોને જોડીને સમાજ થાય. તો સમાજ એક એવું બંધારણ તૈયાર કરે ને એની અંદર આ પ્રકારના નિયમો બનાવે કે ભાઈ 100 માણસમાં, અને આમાં કોનું નુકસાન છે? 100 માણસમાં લગ્ન કરશો તો ફાયદો જ છે ને. કોવિડની અંદર જેટલા લોકોના લગ્ન થયા, કે જેટલા લોકોના મૃત્યુ થયા, મારા મધરનું મૃત્યુ થયું તો અમે તો સુજપુરના વતની, અમે તો કર્મકાંડમાં કેટલું બધું માનતા. પણ કોવિડની પરિસ્થિતિમાં આપણે જોયું કે 10મા, 12મા, 13મા એ બધા ના થયા, અને પરંપરાગત રીતે જે વિધિ કરવાની એ વિધિ કરી. તો એના કારણે જે પૈસા બચે છે પરિવારની અંદર, એ પૈસાનો ક્યાંક ને ક્યાંક એની દીકરીને ડોક્ટર બનાવી છે કે એન્જિનિયર કરવો છે, એની જે બચત કરી રહ્યા છે, બચતમાં એ કામમાં આવશે. લગ્નના અને આ પ્રકારના જે ખર્ચા છે, ખર્ચા કમ્પલ્સન નથી. મોટા ભાગે દેખાડ અને કાં તો સમાજને કેવું લાગશે એને છાવરવા માટે લોકો દેવું કરીને પણ આ બધા વ્યવહારો જે છે પોતાના પૂરા કરતા હોય છે. તે વ્યવહારોમાંથી મુક્તિ મળે. સાદાઈથી લગ્ન થતા થાય તો સમય અને પૈસો બંને લોકોનો બચે. સ્પર્ધા એક પ્રકારની ઓછી થાય. પેલા લગ્નમાં આટલો પૈસો ખર્ચ્યો તો પેલા એના લગ્નમાં આટલો પૈસો ખર્ચો, ને એની અંદર પેલો મધ્યમ વર્ગનો માણસ બિચારો મૂંઝવણમાં મુકાઈ જાય કે હું મારા દીકરા દીકરીના આ રીતે લગ્ન નહીં કરી શકું. તો એમને પોતાને દીકરાને કેવું લાગશે કે મારા બાપે મારા પાછળ આટલા પૈસા ના ખર્ચા. તો આ બધી જ જે વસ્તુઓ છે એ કોઈ પણ સમાજ હોય, એ સમૃદ્ધ સમાજ હોય, પાટીદાર સમાજમાં સમૂહ લગ્ન કેમ શરૂ થયા? તો કોઈની પાસે પૈસા નથી એટલે સમૂહ લગ્ન કરે છે, એટલા માટે નથી થયા. પણ એ જે ખર્ચો છે, એ ખર્ચો તમે તમારા દીકરાઓને સેટલ કરવા માટે એમની કેરિયર પાછળ ખર્ચો, કાં તો તમે ધંધો રોજગાર જે કરો છો એની અંદર એ પૈસાને વાપરો. તો એની અંદરથી આપણે કહીએ પ્રોડક્ટિવ એક્સપેન્શન, નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ. તો આ નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ છે. તમે છોકરાની પાછળ 5-7 લાખ રૂપિયા લગ્નમાં ખર્ચો છે, 5-7 લાખ રૂપિયા એને ડોક્ટર એન્જિનિયર બનાવવા માટે ખર્ચ્યા હશે, તો એ રોકાણ તમારું જે છે એ તમને પાછું મળવાનું છે. જ્યારે લગ્નનો જે ખર્ચો છે તમને ક્યાંથી પાછો મળવાનો નથી. 4 દિવસ લોકો વાહવાહી કરશે, બહુ સરસ મંડપ બનાવ્યો હતો, બહુ સરસ ઇવેન્ટ મેનેજમેન્ટ થયું હતું, પછી શું? પછી કશું નહીં. તો આ સુધારાઓ જરૂરી છે. બીજી સૌથી મોટી વાત જે કરી પાટીદાર સમાજની, કે ભાઈ નાત બારની દીકરીઓ જાય. દીકરીઓ જાય છે શબ્દ વપરાય ને ત્યાં મને ખૂંચે છે. દીકરાઓ નાત બાર લગ્ન કરે. હમણાં 2 કિસ્સા બન્યા. બ્રહ્મ સમાજની અંદર કિંજલ દવેનો કિસ્સો બન્યો. એમણે બીજી નાતમાં લગ્ન કર્યા, એનો વિરોધ બ્રહ્મ સમાજે કર્યો નાત બાર. બ્રાહ્મણનો એક દીકરો પટેલની દીકરીને લઈ આવ્યો, તો એમાં દીકરીની સાથે બ્રાહ્મણ સમાજ ઉભો રહ્યો. તો આ 2 વસ્તુ ના ચાલે. તમે જયારે કોઈક નિયમ બનાવો છો તો નિયમ દીકરાને પણ લાગુ પડે, દીકરીને લાગુ. બીજી એક વસ્તુ છે કે તમે મા બાપની સંમતિ
ની અપેક્ષા રાખવો જોઈએ, વાત સાચી છે, પણ પરિવારોની અંદર એક એવું વાતાવરણ પણ ઊભું થવું જોઈએ, એ પણ સામાજિક આગેવાનોએ સામાજિક જનજાગૃતિથી કરવું જોઈએ કે તમારો દીકરો કે દીકરી એમને કોઈની સાથે પ્રેમ છે, કોઈની સાથેનું આકર્ષણ છે, જે પણ છે એ તમારી સાથે ડિસ્કસ કરી શકે. ભાગી જવાના કિસ્સા મોટા ભાગે આપણે એનાલિસિસ કરીએ તો એની અંદર તમને એવું જોવા મળશે કે ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હોય કે દીકરી ડરતી હોય કે હું કહીશ તો આવું થશે, કાં તો દીકરો ડરતો હોય, કાં તો બે સમાજની વચ્ચેની કોઈક એવી પરિસ્થિતિ હોય કે ગામની પોતાની એવી પરિસ્થિતિ હોય કે જેમાં એમને એવો ભય લાગતો હોય કે અમે આ નિર્ણય જણાવીશું તો કદાચ આના વિપરીત પરિણામો આવશે. તો પહેલા તો સમાજની અંદર ને પરિવારની અંદર એક એવું અનુકૂળ વાતાવરણ ઊભું કરવું જોઈએ કે તમારો દીકરો કે દીકરી એની કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે, એના વ્યક્તિગત જીવનની મૂંઝવણ છે, ક્યાંક ડ્રગ્સમાં ફસાયો છે, ક્યાંક દારૂમાં ફસાઈ ગયો છે, ક્યાંકથી કોઈક માણસ એને બ્લેકમેલ કરે છે ને એમાંથી એને બહાર નીકળ, કોઈ પણ પ્રકારની એની સમસ્યા હોય કે એના જીવન સાથીના પસંદગીની સમસ્યા હોય, એ ઘરમાં અને સમાજની સાથે બેસી અને મુક્ત મને ચર્ચા કરી શકે. અને વડીલોની પણ એ ભૂમિકા હોવી જોઈએ કે એનું સારું શું એનું ખોટું શું એને સામે બેસાડીને સમજાવે કે દીકરા જે કર્યું છે એની અંદર આટલા આટલા જે છે એ ભય સ્થાનો છે, પછી તું કરીશ તો જવાબદારી તારી છે, જીવન તારું છે, તારે જે આગળ વધવું હોય. તો આ એક પ્રકારનો જો ડાયલોગ થતો થાય પરિવારોની અંદર તો મને એવું લાગે છે કે આ ભાગીને લગ્ન કરવા વાળી જે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર બહુ મોટા પાયે આપણે અંકુશ મૂકી શકીશું. જે કાયદો નથી કરી શકવાનો એ સમાજ અને પરિવાર કરી શકે. જી, બંધારણનું પાલન ન થાય તો સમાજ પાસે શું વ્યવસ્થા છે? 30 સેકન્ડમાં ખાલી જવાબ આપજો પ્લીઝ. નહીં, આમાં અમે એવી કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી કે એનો કોઈ દંડ થાય કે એવું કશું, પરંતુ અમે સમજાવવા માટે ગ્રામ લેવલથી લઈ અને તાલુકા લેવલથી જિલ્લા લેવલે આખો એક અન્ડરસ્ટેન્ડિંગ ઊભું કરવા માટે એક યુવાનોનું એક સ્ટ્રક્ચર બનશે અને તે ગામે ગામ લોકોને સમજાવશે કે આ તમારા હિત માટે છે, તમારા ભવિષ્ય માટે છે, તમારા બાળકો માટે છે, અને એ સમજાવીને લોકોને આમાં જોડી અને આખું બંધારણ એમને સમજાવીને લાગુ કરવાનો અમારો પ્રયત્ન રહેશે. અને જો એ બધી જ બાબતને લગભગ સમજ છે તો આમાં બહુ મોટો કોઈ પ્રશ્ન આવશે નહીં. અગાઉ પણ અમારા કેટલાક ગોળોની અંદર આ બધું બંધારણ આજે પણ લાગુ છે અને બંધારણ લાગુ છે તેમાં કોઈ પ્રશ્ન આજે નથી, પણ વ્યાપક પરિપ્રેક્ષમાં જ્યારે છે ત્યારે જે વિસ્તારોમાં નથી ત્યાં વિસ્તારમાં અમારે મહેનત કરવાની જરૂર પડશે. બાકી ઘણા વિસ્તારોમાં તો આ વસ્તુ લાગુ છે એટલે ત્યાં કોઈ પ્રશ્ન છે નહીં. પણ હવે વિરાંગભાઈ, આ પાટીદાર સમાજ પણ હવે આગામી સમયમાં કેવી રીતે આગળ આવશે? જો ક્યાંક અત્યારે તો જે ભાગેડુ લગ્ન મુદ્દે ચલો કાયદો બનાવવાની બાબતો છે પણ તો પણ હજુ સમજાવવાની બાબત આવે તો તેમાં કેવી રીતે આગળ આવશે? વિરાંગભાઈ, ખાલી 30 સેકન્ડ. ચોક્કસ ચોક્કસ. અમારો પહેલો ધ્યેય તો એ છે કે ટૂંક સમયની અંદર સરકાર આની જાહેરાત કરે, બરાબર? કારણ કે રોજે રોજ લોલીપોપ જે આપે છે એ અમને અત્યારે માન્ય નથી. અમને આશા છે કે ટૂંક સમયમાં અમારા જે 5 મુદ્દા છે એ મુદ્દા પર ચોક્કસ નિર્ણય લેશે. અને રહી વાત અમારો જે સમાજ છે એ આજે દીકરીઓને એટલી બધી છૂટ છે, એજ્યુકેશન લે રાત્રે 10-10, 11 વાગ્યા સુધી ફરે છે, ઘરમાં પણ ઓપન વાત કરીએ છીએ, કોઈ ચિંતા નથી, બધું એમને કહીએ. તેમ છતાં પણ આવા પ્રશ્નો એક ઉંમરના હિસાબે કે એક આકર્ષણના હિસાબે બનતા હોય છે. તો અમારું મંતવ્ય દીકરીઓ પણ સમજાય છે. હું પોતે મધ્ય ગુજરાતમાં આજે 225 ગામડામાં ફર્યો છું આ મુદ્દાને લઈને. આ રેકોર્ડ સાથે તમને કહું છું. અને સમગ્ર જ્ઞાતિના લોકોને સાથે મળીને આ મુદ્દા પર ચર્ચા કરી છે અને ખરેખર બહુ ગંભીર પ્રશ્ન છે. સરકારે એમાં વિચારવા જેવી વસ્તુ છે. બાકી જો મા બાપની સંમતિ કરશે 90% કિસ્સા, હું તો કહું 95% કિસ્સામાં મા બાપની સંમતિ સક્સેસ થયા છે. બાકી ભાગેડુ લગ્ન આજે કોઈ સક્સેસ થયા નથી ભાઈ. ઓકે રાજેશભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ખાલી 30 સેકન્ડમાં જવાબ. હજુ પણ ક્યાંક સમાજમાં દેખાડાની બાબત બહુ બધી જોવા મળે છે, શું તે અત્યારે તો બંધ થશે? ચોક્કસ થવી જોઈએ. પહેલા તો વેડિંગ થતા હતા, હવે પ્રી વેડિંગ થાય એટલે પાછો એક વધારાનો લટકાનો ખર્ચો. એટલે આ તો લગ્નના ખર્ચા હું દરેકને કહું છું, તમે તમારી પાસે છે દાખલા તરીકે તો તમે દીકરા દીકરી નામે ફિક્સ ડિપોઝિટ મૂકી દો. 20 લાખ રૂપિયાનું મારું લગ્નનું બજેટ છે તો 10 લાખ રૂપિયા દીકરી નામે મૂક્યા, 10 લાખ રૂપિયા દીકરા નામે મૂકી દીધા. તો એ એમના ભવિષ્ય માટે કામમાં આવવાના છે. બાકી મેં જેમ કીધું એમ કે જે દેખાદેખીનું છે ને એમાં જે સ્પર્ધાત્મક ચાલી રહ્યું છે
એનો તો કોઈ અંત જ નથી. આજે કોકે 50 ખર્ચ્યા છે, કોક 55 ખર્ચે, કોઈ 1 કરોડ ખર્ચશે. એનાથી જે છે પરિવારને નથી લાભ થવાનો, નથી સમાજને લાભ થવાનો, ઉલટાનું સમાજનું આપણે નુકસાન કરીએ છીએ, ખોટો એક્ઝામ્પલ આપણે મૂકીએ છીએ. એટલે જે લોકો સમૃદ્ધ છે એમની સૌથી મોટી જવાબદારી છે કે શરૂઆત એમનાથી કરે. મધ્યમ વર્ગની આ જવાબદારી નથી. સમાજની અંદર જે સંપન્ન લોકો છે એની આ જવાબદારી છે કે એક મેસેજ પાસ ઓન કરે પોતાના વર્તનથી. બિલકુલ બિલકુલ. રાજેશભાઈ, વિરાંગભાઈ અને રાયકરણજી, આ ત્રણને આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, સમાજ અત્યારે તો આગળ આવ્યો છે, પણ તેની સાથે લોકો પણ તેમની માનસિકતા બદલીને કેવી રીતે આગળ આવે છે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.